સમાચાર અરવલ્લીમાંથી મળી રહ્યા છે કે જ્યાં ભીખાજી ઠાકોરની કોંગ્રેસમાં જોડાવાની અફવાના મુદ્દે ભીખાજી ઠાકોરે ફેસબુક પર પોસ્ટ મૂકીને ખુલાસો કર્યો છે। હું ભાજપ છોડીને કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવાનો નથી તેવી સ્પષ્ટતા કરી છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગત આપી રહ્યા છે। અવનીશ, પૂરી વિગત। વાત કરવામાં આવે તો ગઈકાલે એટલે કે રવિવારના અને સોમવારના રોજ આ પ્રકારની એક અફવા શરૂ કરવામાં આવી હતી કે ભીખાજી ડામોર જે છે તે કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં આવ્યા છે ને તેઓ આ પક્ષ ભાજપ છોડી અને કોંગ્રેસની સાથે જોડાઈ શકે છે તે પ્રકારની અફવા સોશિયલ મીડિયામાં શરૂ કરવામાં આવી હતી। પરંતુ આ દરમિયાન જ હવે ભીખાજીએ પોતે જાતે જ પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી છે। તેની અંદર જણાવ્યું છે તેઓ ભાજપ છોડીને ક્યાંય પણ કે અન્ય કોઈ પણ પક્ષમાં જોડાવાના નથી અને તેઓ ભાજપના ઉમેદવારની સાથે છે તેવું અગાઉ પણ તેઓ કહી ચૂક્યા છે। તેઓએ કહ્યું હતું ભાજપ જે ઉમેદવાર પસંદ કરશે તેની સાથે તે રહેશે અને તે ભાજપના સૈનિક છે તે પ્રકારે કાર્યવાહી કરશે। તે પ્રકારની જ તેઓએ પોતે ખુદ એક બાઇટ પણ આપી હતી અને મીડિયામાં વાત પણ કરી હતી। આ દરમિયાન આ પ્રકારની અફવાઓ ઉડવાને લઈને તેઓએ સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપની સાથે છે અને કોંગ્રેસમાં તેઓ જોડાવાના નથી। આ માત્ર એક અફવા છે અને અફવાનું તેઓએ ખંડન કર્યું હતું। બિલકુલ અવનીશ, તો કોઈ બીજા પક્ષમાં જોડાવાની વાત માત્ર અફવા હોય છે? પહેલા પણ ભીખાજીએ કહ્યું હતું કે તેઓ ભાજપમાં ઉમેદવાર સાથે જ છે।